યાત્રાધામ અંબાજી નજીક આવેલી કુંભારિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતી જમીનની માલિકી બાબતે બે પક્ષો સામસામે આવી જતા સરહદી પંથકમાં જમીન પચાવી પાડવાનો વિવાદ ફરી એકવાર ભારે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। કુંભારિયા ગ્રામ પંચાયતની સીમમાં આવેલી અને ઠાકોર સમાજની હોવાનો દાવો કરાતી જમીન બાબતે હાલમાં ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે આક્ષેપ કરનાર વિક્રમ ઝાલા સહિતના સ્થાનિક અરજદારોએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે માર્બલ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક માથાભારે અને પ્રભાવશાળી વેપારીઓએ તેમની કિંમતી જમીન પચાવી પાડવા માટે મોટું કાવતરું રચ્યું છે। અરજદારોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર રાજપૂત, વરુણ ત્રિવેદી અને ગોપાલસિંહ પરમાર નામના વ્યક્તિઓએ ખોટી વિલ, નકલી દસ્તાવેજો અને ખેડૂત ન હોવા છતાં ખોટી ખેડૂત ઓળખ ઊભી કરીને જમીન હડપવાનો સીધો પ્રયાસ કર્યો છે। વિક્રમ ઝાલાએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે ગોપાલસિંહ પરમાર કાયદેસરના વારસદાર ન હોવા છતાં પણ કાગળ પર તેમને જમીનના માલિક બતાવી દેવાયા છે। પીડિત પક્ષનું કહેવું છે કે તેઓ પોતાના કાયદેસરના વારસદારી હક મેળવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સામો પક્ષ પૈસા અને રાજકીય વગ ધરાવતો હોવાથી તેમની ન્યાયિક અરજીઓ વારંવાર ફગાવી દેવામાં આવે છે અને તેમને ન્યાય મળતો નથી। અંબાજીમાં જે મારી મિલકત જે પડેલી ખરી જમીન, એમાં ભૂમાફિયા જે 2 નંબરિયા એ લોકોએ હાલ ગેરકાયદેસર બધા ખોટા રજિસ્ટરી દસ્તાવેજો કરી એ લોકો ઊભા કરેલા છે। સર્વે નંબર 122/1 વજે કુંભારિયા, જે ઓલરેડી આ મિલકત હતી ઠાકોર વિરાજી રાયચંદજી ઠાકોર। તો આ લોકો યુપીના હતા, તો આ જગ્યા ખેડૂત ગુજરાતમાં એના લોકો પહેલાં તો ખેડૂત બન્યા કઈ રીતના અને છતાં એ ખેડૂત બને, ખોટા ખેડૂત બનીને આ જગ્યા ઓલરેડી બીજાને દસ્તાવેજ કરી નાખ્યો। એના સિવાય એ પાર્ટીએ બીજાને ધર્મેન્દ્ર કરીને જે છે ભાઈઓ એ રાજપૂત બતાવવા થઈ ગણ એ આવીને ઓલરેડી એને પણ દસ્તાવેજ બીજાને કરી નાખ્યો, ત્રિવેદીને આપ્યું છે। તો અત્યારે આ રીતના ખેડૂત થતા હોત તો ઓલરેડી મૂળ મહારાષ્ટ્રમાંથી બચ્ચાને આવીને એને કોઈ ખેડૂત બનીને એ મોટા પ્રોજેક્ટ ઊભા કરો જ ને, ખેડૂત એવી બચ્ચાને બની જોત ને ખેડૂત। તો આ જે ખોટા પુરાવા ઊભા કર્યા છે, તો મારી માંગ એવી છે કે એની ઊંડી તપાસ કરવામાં આવે, અને હું નહીં પણ મારા સિવાય ઓર બીજી પણ જગ્યાઓ ઘણી અંબાજીમાં પડેલી છે, એમાં ઓલરેડી આ લોકોએ હવે 2 નંબરિયા દસ્તાવેજ કરી અને ગવર્મેન્ટનું સેટઅપ કરી અને આ લોકોને જે પૈસાના જે વ્યવહાર કરીને આ લોકોએ ખોટા દસ્તાવેજો ઊભા કરેલા છે। તો અંબાજીમાં પૂરી ઇન્ક્વાયરી કરવામાં આવે એવી આપણી માંગ છે સાહેબ। હું ઠાકોર વિક્રમ ઝાલા, ગામ પેથાપુર। બીજી જમીન અમારી એક અંબાજી ગ્રામ પંચાયતમાં લાગેલી છે, એમાં અમારા 14 મકાન છે। એ 14 મકાનમાં પણ અમારે જે કુંભારિયાની જે 100 સર્વે નંબર 122 પૈકી એક એ જે રીતના કૌભાંડ થયું છે એ રીતના આ પણ ગ્રામ પંચાયતની જગ્યામાં આ લોકોએ આ રીતના કૌભાંડ કરી અને ખોટું 5 રૂપિયાનું બિલ ઊભું કરી અને આ લોકો એવું કહે છે કે અમે અહીંના ખેડૂત છીએ એવું સાબિત કરીને બતાવી રહ્યા છે। તો બધું જ ખોટું કર્યું છે, તો એના માટે આ પણ એક ઇન્ક્વાયરી કરવી જરૂરી છે। બીજી તરફ આ ગંભીર આક્ષેપો સામે આવતા જ જમીન માલિક પક્ષ પણ મેદાને આવ્યો છે અને તેમણે સામા પક્ષ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા, ખોટા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા છે। આ વિવાદિત જમીન સાથે સંકળાયેલા વરુણ ત્રિવેદીના પિતા નરેશભાઈ ત્રિવેદીએ આક્ષેપ કરનારાઓ સામે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ આક્ષેપ કરનારા તત્વો દ્વારા અગાઉ તેમની પાસે મોટી રકમની માગણી કરવામાં આવી હતી અને નાણાં ન મળતા આ પ્રકારનું નાટક ઊભું કરાયું છે। તેમણે વધુમાં દાવો કર્યો હતો કે આ સમગ્ર જમીન વિવાદ મામલે નામદાર અદાલતનો ચુકાદો પણ તેમની તરફેણમાં આવી ચૂક્યો છે। નરેશભાઈ ત્રિવેદીના કહેવા પ્રમાણે જમીનની ખરીદીથી લઈને નામ દાખલ કરવા સુધીની તમામ વહીવટી અને કાનૂની પ્રક્રિયાઓ કાયદેસરની જોગવાઈઓ મુજબ જ પૂર્ણ કરવામાં આવી છે અને તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે છેતરપિંડી આચરવામાં આવી નથી। આમ એક તરફ કરોડોની જમીન પર પોતાનો હક હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો સામી તરફ કાયદાકીય કાગળો અને કોર્ટના ચુકાદા રજૂ કરાઈ રહ્યા છે। વિક્રમ ઝાલા લખે છે પણ એ વિક્રમ ઠાકોર છે અને આ સરનેમ બી બદલે છે। આ તદ્દન ખોટો માણસ છે અને આ પૈસા પડાવવાની કાદત કરે છે। એ કોર્ટમાં ગયો, કોર્ટમાં બી ન્યાય અમને મળ્યો છે અને ગમે ત્યાં મોટો કલેક્ટર બધે ઓફિસોમાં ગયો, બધા અમારા કાગળો ચેક કર્યા અને બધા બરાબર બતાવ્યા છે। મારા મિસેસ યોગિની છે, વરુણ છે, એ વરુણ એના નાના છે ત્યારથી ખેડૂત છે, થાનગઢના બહુ જૂના ખેડૂત છે અને ત્યાંથી ખેડૂત બનેલા છે। મારા મિસેસ ખેડૂત છે, હું ખેડૂત નથી। ધર્મેન્દ્ર કહે છે, ધર્મેન્દ્ર બી ખેડૂત નથી। ધર્મેન્દ્ર ઉપર બી ખોટો આક્ષેપ મૂક્યો છે અને આ માણસ પૈસા પડાવવાની આની દાનત છે અને તદ્દન ખોટો છે। હવે એને હજી ઈચ્છા હોય તો માતાજીના મંદિરના અંદર એ દીવો ઉપાડે અને હું દીવો ઉપાડું।
બેય જણા માતાજીના અંદર દીવો ઉપાડે, આનેથી ઉપર કોઈ સુપ્રીમ કોર્ટ બી નથી, તો એ ન્યાય મળશે. એ વિક્રમ ખરેખર એ જમીનનો વારસદાર છે ખરો? જરાય નથી વિક્રમ. એને પૈસા પડાવવાની દાનત છે, બીજું કંઈ જ નથી. એને પૈસાનો છે ભૂખો, અને ખોટા પૈસા જોઈ છે. ખોટા પૈસા અમે આપીએ નહીં. કુંભારિયાની આ કિંમતી જમીન પરના બંને પક્ષોના પરસ્પર વિરોધાભાસી દાવાઓ અને આક્ષેપોને પગલે હવે આખો મામલો બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના દરબારમાં પહોંચ્યો છે. ત્યારે હવે આ વિવાદમાં સત્ય શું છે તે તો જિલ્લા કલેક્ટર અને મહેસૂલ વિભાગની તટસ્થ તેમજ ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ બહાર આવશે.